કમબેક બનાસકાંઠાના પાલનપુરમાં યોજાયો બાળ લગ્ન મુક્ત ભારત અભિયાનને લઈને જનજાગૃતિ કાર્યક્રમ। સરકાર દ્વારા બાળ લગ્ન મુક્ત ભારત 100 દિવસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આવતીકાલે મહિલા અને બાળ આયોગ દ્વારા આ અભિયાન મિનિસ્ટ્રી સ્તરેથી લોન્ચ કરવામાં આવશે। તો આજે પાલનપુરમાં અભિયાનને લઈને જાગૃત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આજે બાળ લગ્ન છે એ સમાજમાં સૌથી મોટું એક દૂષણ છે। જે બાળ લગ્ન થવાના વિવિધ કારણો છે, જેમ કે ગરીબી છે, સમાજમાં એવી માન્યતાઓ છે, આર્થિક પરિસ્થિતિ છે કે મોટી દીકરી સાથે નાની દીકરીના લગ્ન કરાવી દેવા, પરંતુ આ જે બાળ લગ્ન થાય છે એનો છેલ્લે ભોગ તો દીકરી જ થાય છે। કેમ કે દીકરીનું જે આરોગ્ય છે એ બગડે છે, કુપોષણ, દીકરીનું શિક્ષણ છૂટી જાય છે અને જે બાળક જન્મે છે એ પણ કુપોષિત જન્મે છે। કેટલાક કિસ્સાઓમાં તો દીકરીઓની ડેથ સુધી પણ જઈ શકે છે। તો આજના દિવસે સમાજને અપીલ છે કે દીકરીઓના બાળ લગ્ન ના કરાવવામાં આવે। સરકારના મહિલા અને બાળ આયોગ દ્વારા આ અભિયાન લોન્ચ કરવામાં આવશે। 100 દિવસના આ અભિયાન દરમિયાન શાળાઓ અને ગામોમાં તથા સમાજોમાં અને જાહેર સ્થળોએ વિશેષ કેમ્પ, જાગૃતિ રેલીઓ અને ચર્ચા સત્રોનું આયોજન કરવામાં આવશે, જેથી બાળ લગ્નને જળમૂળમાંથી નાબૂદ કરવાની દિશામાં મજબૂત પગલું ભરાઈ શકે। મિનિસ્ટ્રી સ્તરે આ અભિયાન લોન્ચ કરાયા બાદ ગામ સ્તરે તેનો અમલ કરવામાં આવશે। તો બાળ લગ્ન સામે સરકારની આ પહેલ કેટલી કારગર નીવડશે તે આવનારા દિવસમાં જોવું રહ્યું। વધારે દીકરીઓ હોવાથી અથવા તો એમની આર્થિક સ્થિતિ વધારે નબળી હોવાથી એટલા માટે એ લોકો, અને બીજી વસ્તુ કે અત્યારે સોશિયલ મીડિયાના કારણે વધારે જે બાળકીઓ ભાગી જવાથી અને એ ડરના કારણે માતા પિતા ચાઇલ્ડ મેરેજ બાળ લગ્ન કરાવે છે। તો આપણે આ બાળ લગ્નને અટકાવવાનો પ્રયત્ન કરીએ અને બાળકીઓને એજ્યુકેશન અને તે પોતાના પગ પર ઊભી રહે તેવી આપણે જાગૃતિ લાવીએ। અમારા પ્રયાસ સંસ્થા દ્વારા આવા પ્રોગ્રામો બનાસકાંઠામાં દરેક સ્કૂલોમાં થઈ રહ્યા છે।